गाइस गुड मॉर्निंग, जय माता जी। हवा पड़ी जी हो जी मम्मी ने वो करूँ चा पी ली पिया बनते हूँ तो मम्मी चा पीवा बैठो मारू बेनू गाटी थी तो मम्मी गुड मॉर्निंग। गुड मॉर्निंग। राती तो केवुं थयुं तुं ने ठंडी वधारे नथी आज तो राती आज तो चलो वेला होई जे आपने हूँ तो वળી कई नहीं 8 वागे आज तो खासी वेला होई जे केटलो चे आंजो खबर ज नहीं મને એ नहीं खबर आ रहा है कि चलो 10 वागे आया था 10 वागे पटी जी तो पिक्चर मैं तो जब्बर ऊँघ आती थी रात में पी लो ऊँची हम बताओ हाँ ऊँ क्या परी ऊँ क्या यान बार तो आबू हम शू करो साय ऊँ क्या पहली परी ऊँ कशु बार लई जी चा पी परी उठी जी ह परी हेरो बार हेरो हेरो दे बार हेरो આવો પીએ પોજરાપથી નીકળે જ છે ને આવું તો પેલા મમ્મી તાપો સવારે ઉઠી જાઓ યન ચાલી દીધો ગુડ મોર્નિંગ શરદી મટી અમે તો મને એલર્જી है એટલે શરદીની કુંદન આવે બાર રમાળા પર 8:30 થઈ જાય પરી એક બેઠી है બાર ઘરમાં જે બધો આરે આવો બહાર જોઈ હું एक मम्मी पियाबुन में बैठो पियाबुन गुड मॉर्निंग चा पीधी कवा पी लो ता आ सर्दी बदन है सर्दी થઈ ગઈ બદન એવું થયું ચારણ પપ્પાને એવું શરદી પપ્પાને પપ્પા રાતી બૂન ભગાડવા જતા કો અરે એમ કહેતા હતા કે ભૂંડ આવ્યો એમ કહેતા હતા પછી ખેતરમાં થઈ જાય વિકન રોટલો મંગાવી દીધો નાસ્તાઓને હું નાસ્તો કરી અમે નાસ્તો કરવા બી જઈએ અને તો ચાલુ કરી દીધું ખાવાનું પેલા મમ્મી બેઠા હોય ને પેલા નીચે પડી ઊંઘી સવારે દોડવા નીકળે મમ્મી ફોન જો બસ બગો આવો હેલો ગાઈસ નાસ્તો કરીને ચા બા પીધી કે નહીં બેજા વાંચ્યું હા અને ખાવાનું કાઢી દીધું હા રસો કઢી બનાવી હા મેથીની અને ખીચડી અને શાક ડુંગળી રોટલા બનાવ્યા હા અને રોટલી બનાવી और खाई लिए कहीं पसंद मले इस 5 वागे आया हूँ परिया करूँ की मम्मी मथोड़ाव हूँ और पिया बुना बैठा हूँ फोटो आ गया निकल ना निकले नहीं निकले जी ऊंडो हशे एटली ते पण टटकाचीन बतावी फावा तो काढी दे दुखाए तो मम्मी के हम काढू पण मैं तो दुखाया जबरदस्त मन ये बिकला आगे मुझे नहीं निकाली थी मैं फोटो लाइट चालू कर दी पहुँचवा गया ना वो मम्मी मंदिर जी मम्मी अमी आइए मंदिर जाए पिया बुन निकलो काटो ताण जोजे एवढो હતો એ મમ્મી ને એનો હોય ને એ જ વધારે એવું કરે હા અમે આવીએ તો એમ પરી શું કરે હા પછી તો હોઈ જશ સાસા મહાદેવનું મંદિર જાગેશ્વર અને પેલા અંબે માનું મંદિર છે અને નવનાથ નાથ ભગવાન રસ્તામાં ગયા દીવા નારિયેલ હતું ને એટલે દીવા ભરવા આવ્યા હતા મંદિરે તમે દર્શન કરવાનું ચવનમાં જોયો પરી ના ગત્રમાં બીજું ભય તારી ના
એ મોચો મારો છે જેવું તો એ હજી પણ જીચો અંગાત તો જબર રમો. હા સર અમારી સતીમાનું મંદિર એક દીવ ભરાવાનું હતું. સતીમાન મંદિર સવારે તૈયાર થઈ ગયા ચોકણ દોડીને આવતા હું પરીને ઘરમાં લઈ જઈને ભરશે પાછી. હું લોટ બોધવાની તૈયારી કરું. લોટ બોધીને પછી બહાર લઈને જઈએ ચૂલા પર રોટલીઓ કરી અને એક બાજુ શાક વંકારી દઈએ ઘરમાં. 6:30 થઈ જાય ને હું પિયા બુન બે રોટલીઓ કરવા બેઠો હોઈએ. હું વણું હું ને શેવડું હું અને મમ્મી ઘરમાં શાક વંગાર્યું. મમ્મી ભાત મેળ દીધા. મમ્મી ભાત મેલીને આવ્યા અને શાક વંગારીને અમે રોટલીઓ કરી. આટલો ભાત ચડું ને એકણ મમ્મી શાક બનાવ્યું. શાક બનાવ્યું ને બહાર મમ્મી ને ભાભી બે જોઈએ શું કરું. આટલો સાગર આવ્યો બાઇક ઉપર બેઠો અને આટલો પરી ઊંઘી હ. આ બાજુ જોઈ રહી છે સંજુ આવો કો તો મારા પપ્પા વાટ જોઈ રહે હ. અને આટલો રોટલી બનાવવાનું ચાલુ હ. બે જણા રોટલી બનાવું. ભાત જોયા ને? ઓ ભાત જોયા ચડું હજુ. કાલ જવાનું કે નહીં? કાલ જોઈએ. કાલ જઈશું નહીં મમ્મી? દાસ જ કાલ પોચમ હોય એટલે કાલ પોચમ હ. પછી સાગર આપણે હેડીને જઈશું. 2-3 પોચમો હેડીને જઈએ. હા હવે શિયાળામાં તો ચાલે હેડાય. ઉનાળામાં તડકાનું ના ગમે. કેટલી પબ્લિક હેડીને જાય હ દાસ તો જબ્બર. અને તમે બીજા ચોક ફરવા જવાના નતો કહેતો? જવાનું છે રવિવારે જવાનું કહેતા. જ્યાં પછી કહીશું. હા જઈએ પછી કહીશું. જઈએ આવો તમે ફરી આવો. તારા નહીં જવું? ના માર તો નહીં જવું. જીગાજી ફોન કરીએ ને ઘરના. ના માર નહીં જવું. તમે જઈ આવો. તો ખરા જીગાજી શું કહી? આ તો ડબુ એવું દારે ને તે ફોટો કાઢે એટલે કાઢે. કેટલો ઊંડો તે કેટલો ઊંડો હતો. ચેવડો હતો આમ કત્તિક જ. નેનો તો પણ એવો દુખાતો હતો ને જબ્બર. પણ તો એટલે કોકદાર ખેતરમાં જઈએ ને એટલે આવું થાય. રોજ જઈએ રોજ જઈએ ને તો એવું બધું ના વાગે. પણ આ કોકદાર જઈએ ને એટલે પાછો બોર ખાવા જાય એટલે બોયડીનો વાગ્યો તો. બોર આવ્યો પણ વધારે પાકે નહીં કાચો. જવું રે સાગર ના બધા પછી જવાનું રોજ બોર ખાવા માટે. પકડી લઈને જવું. ઓકળી ની જરૂર નહીં ખાઈ આ પર ખોટી થી પાડીએ ને તો એ ખાશો ને દન કસરત આ જોક પરી તમને પાડ્યા ને એટલે જ એ એવું કરવા માંડી. ઓ મસ્તી ગાડશે. મને તો ભૂખ લાગી જબરજસ્ત પણ તમારે કેવું ખાવાનું કાઢી દીધું. હું મમ્મી પિયા બન 3 જણા ખાઈ લઈએ. પપ્પા તો ખેતરમાં જ્યાં હું અને અરે કોઈ હાલ આવ્યો તે પછી મોડા ખાઉં કસરત કરીને. ચણાનું શાક ભાત હવે ખાઈ લઈએ. સમી તો ખાઈ લીધું. હું વારે ખાવા બેઠા ચમોળા. મમ્મી પિયા બી મેં હું કેવું એ એમ જ કહેતા કોઈ દોડીને આવે ને ત્યારે નહીં પાછું ખાઉં. અને મને તો ભૂખ લાગી હતી જબ્બર. એટલે પપ્પા ટીવી જો ઘરમાં ને સંજુ પરીને ખવડાવો હ. અને આટલા ભાભી વાહંગા સ બેઠા છે. ઠંડી વાય હો ગરમ એટલે નહીં ફટાફટ કરી દે. તો જાનો ને આયા નહીં તે હોનું હોનું લાગે. કાલે આવો કે નહીં આવતો ખબર નહીં. આવતો એ કાલ મોડા આવશે. આવશે રાત્રે ઘસી દો તમે પછી. તમે ઊંઘો તમને સારું. આજ તો તાવ ને એવું થઈશ. એવું હશે એવું થયું. ઘસી દો
વાસણ ઘસી દીધો અરે હવે બેઠા હું અને પરી એક બેઠી હું મમ્મી બે તાપી અને પપ્પા ખાવા જાય પિયાબુને મમ્મી તાવ આવે ને રાતથી તો પેલી ગોળીઓ પડીને રહી આલી દેવાની વધારે થઈ ના કરતા એવું હશે ને લીધે એવું હશે એવું કોટો વાગે શરદી થઈ બધી ભેગું મારે એવું જ હતું પણ મને તો મટી ગઈ વજની વધારે દુખાય વચમાંથી પાણી આવી જાય અહીંયા છે ને અજણીઓ વધારે થઈ હમણાં જ નથી થઈ વળી ખાંસી થઈ ગઈ પછી હમણાં નથી થઈ પાછી ફેર થાય મને આ સુધી હજી અજણી નહીં થઈ જેમ થતી હોય ને એમ તો થાય જાય મને તો નહીં થતી અજણી આ ઠંડી સૌ એકન તાપી રહીએ હવે ઊંઘવા જવાની તૈયારી કરીએ લેવા મમ્મી ઊંઘવું નહીં સુઈ દઈએ હવે ગુડ નાઇટ ગુડ નાઇટ પિયાબુન ગુડ નાઇટ ગુડ નાઇટ જો પરીને ઘરમાં લઈ જાય પણ આવતી જ નહીં તો જોર આવે ઘરમાં આવતા પરી લેવા ઘરમાં હા હા ઘરમાં જો ગુડ નાઇટ રોહિત ગુડ નાઇટ ગુડ નાઇટ